આણંદના તારાપુરમાં લાંચિયો અધિકારી સકંજામાં આવ્યો છે. તારાપુર નગરપાલિકાનો લાંચિયો ફિલ્ડ એન્જિનિયર પકડાયો છે. ફિલ્ડ એન્જિનિયર જયેશ યાદવ લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય માટે તેને લાંચ માંગી હતી. 4 લાખના મકાન સહાયના હપ્તા માટે લાંચ માંગવામાં આવી હતી. સહાયના હપ્તા મુજબ લાંચની રકમ ચૂકવવાનું નક્કી કરાયું હતું. પ્રથમ 70,000ના હપ્તા સામે 10,000ની લાંચ નક્કી થઈ હતી. પેટલાદના રિલાયન્સ સ્માર્ટ બજાર પાર્કિંગમાં એસીબીએ ટ્રેપ ગોઠવી ઝડપી પાડ્યું છે. સંવાદદાતા ઘનશ્યામ ફોનલાઈન પર જોડાયા છે. ઘનશ્યામ, તારાપુરમાં લાંચિયો અધિકારી સકંજામાં આવ્યો છે, શું કાર્યવાહી થઈ રહી છે? ઘનશ્યામ, ચોક્કસથી જે રીતે એક બાદ એક લાંચિયા અધિકારીઓને એસીબી ઝડપી રહી છે તે મુજબ જ આણંદ એસીબી દ્વારા એક છટકું ગોઠવવામાં આવ્યું હતું અને જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે તેના લાભાર્થી પાસે તારાપુરમાં એક અધિકારી હતો ફિલ્ડ એન્જિનિયર જયેશભાઈ દયાભાઈ જાદવ, તેના દ્વારા લાંચ માંગવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે આ લાંચ સ્વીકારવાથી પેટલાદ આવ્યો હતો અને 8,000 રૂપિયાની લાંચ લેતા રંગિયાત તેને ઝડપ્યો હતો. આ સાથે સાથે તેની સાથેનો જે વચેટીઓ છે નગીનભાઈ રાજુભાઈ તળપદા, તેની સામે પણ ગુનો નોંધીને તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. બિલકુલ ઘનશ્યામ, જાણકારી